જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું છું તમારો ભાઈ પિયા રાહી અને હું આવી ગયો છું એક નવા વ્લોગ સાથે. સવારમાં બંને ભાઈ બાઇક લઈને નીકળી ગયા છે. મોટા ભાઈને ખેતરે પહોંચીને જવાનું છે મારે કારણ પ્રેક્ટિસ કરાવવા. તો એમને વચ્ચે ખેતરે ઉતરતો જઈશ ને હું જઈશ પછી ધરણકા. તો ફરતે એમને ત્યાં વાસ્તે રસ્તામાં ખેતરે ઉતારીને જવાનું છે. ભાઈ જાય ખેતરે ઉતારી દીધા હે અને હું નીકળી જવું બાઇક લઈને ધરણકા. વર્તે વિનો લેવા આવશે ને કે પાછું વળી હું લીધો જઈશ વર્તે પહોંચી જાય આપણે પ્રેક્ટિસ કરાવવા. બસ પ્રેક્ટિસ પૂર્ણ થઈ ગઈ છે. બધા વિદ્યાર્થીને રજા આપી દીધી છે. હવે બધા જાય ઘરે ને હું નીકળી જવું હવે ઘરે. પહોંચી જાય ઘરે. હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો તો ઘરે હવે તો જમવાનું બની ગયું હતું ને મણીઓ ખાય રહો. મણી ખાય રે શું કરો રે? વાયડી પ્રજા તૈયાર થઈને ઊભી છે. સ્કૂલે જવાનું હોય જમી લીધું હે. મણી શું કહેશ તું? કઈ કહીશ? હે નિહાર જવું હે? નિહારે કે બાર મંદિરે ક્યાં જવું હે? ક્યાં જવું હે? નિહારે ટીલું કેવડું તાણ્યું હોય આમાં ટીલા કરે? હે ખાઈ લે. જમીને નાહી ધોઈ લીધું છે. નાહી ધોઈને હવે આપણે બ્લેક ઘોડો લઈને નીકળી જવાના છે સાંતલપુર. કારણ કે આપણે આજે જવાનું છે બરારિયા મોબાઈલમાં એક વિડીયો બનાવવા માટે. તો બસ હવે નીકળી છીએ સાંતલપુર. બસ બાઇક લઈને ઘરેથી નીકળી ગયો હતો અને આ ભાઈ છે ગાંગા દેસાઈ ઘરામડીના. તે પણ વિડીયો બનાવે છે અને આપણા મોટા ફેન છે. રોકાવાળા આવેલા હતા આપણને મળવા માટે ને હવે અમે બંને જઈ રહ્યા છીએ સાંતલપુર. આઈને સપોર્ટ કરજો. ભાઈની ઇન્સ્ટામાં આઈડી છે, આઈડી નો જીકે દેસાઈ બ્લોગ. તો ભાઈને સપોર્ટ કરજો. આવી ગયા હતા બરારિયા મોબાઈલમાં. બાપજીને મોબાઈલ દુકાનનો એક વિડીયો બનાવવાનો હતો અને બાપજીએ બરારિયા મોબાઈલનું રિનોવેશન થોડું ઘણું કરાવ્યું છે. તો વિડીયો બનાવી લીધો છે આપણે અને હવે જાય છે વિનોદભાઈ ને એગ્રોએ. મોબાઈલ રિપેરિંગ થઈને આવી ગયો છે આપણો મોબાઈલ બંધ હતો, પાણીમાં પડી ગયો હતો. વોટ્સઅપમાં 400+ મેસેજ આવી ગયેલ છે. ઇન્સ્ટા ફેસબુક કેટલા મિત્રો કોન્ટેક્ટ કરતા છે. નંબર એ બંધ હતો. પાછો મળી ગયો છે આપણને ફોન. આપતીને દુકાનનો વિડીયો બનાવી લીધો છે અને આવી ગયા છે ચોરાડ ભૂમિ એગ્રોમાં. ચોરાડ ભૂમિ એગ્રોના અસલી માલિક. આ તો નકલી હે ભાઈ. તો ખાલી કામદાર. ભાઈ કેટલો પગાર મળે છે? પગાર ઉપર છે માલિક તો આ બેઠા તો વાગી બધું સામાન આવી ગયું લાગે. ભરાઈ ગયું લાગે મારા બેટા. બાકી આ તો મફતમાં ચા પાણી કરાવી એટલે આવે માણસ બે. અસલી માલિક ખુરશી મારી પાસે બેઠો એટલે ઉતર જાય. ખુરશી ટાઈમ નથી દેવાનો. બે શબ્દ કહીશ તું કઈ નહીં કે? કેટલો પગાર છે તને? 10,000 નહીં પોવા તો કાઢ નાખો. હમણાં કાલ 5,000 માં મણો ગોત્યો. કાલથી રજા લઈ લીધો આવતા નહીં. બધી દવા હે? કઈ દવાઈ હે? તમે નહીં કે ભાઈ આ ભાઈ પૂછો પ્રશ્ન જવાબ દેવા તમે શેઠ ને અમારે કઈ નથી પૂછવું. તો મિત્રો બધી પ્રકારની દવાઓ મળે છે ચોરાડ ભૂમિ એગ્રો માંથી. દવા લઈ જાજો. કોઈ પણ પ્રકારની દવા. બીકોમાં બેસી ગયો છું અને પાટણ જવા માટે નીકળી ગયો છું. તો બેસી 4 વાગી ગયા છે. સાંજ સુધી પહોંચી જઈશ. હોસ્પિટલ જવાનું છે એટલે તો હવે સામાન આવી ગયું છે ઘરેથી. બેગ વિનોદ આપણે લઈ ગયો હતો સાંતલપુર. તો ઘરે જવાનો ધક્કો જેવો નથી. હવે પાટણ પહોંચી જઈએ. પાટણ પહોંચી આવ્યો છું મિત્રો અને અગ્રવાલ હોસ્પિટલ જવાનું છે. ઇકોવાળા કાકાએ સામે જ આપણે અગ્રવાલ હોસ્પિટલની સામે જ ઉતાર્યા છે. સામે દેખાય એવું અગ્રવાલ હોસ્પિટલ છે. હવે આપણે ત્યાં જવાનું છે. રસ્તો પાર કરી ને હોસ્પિટલમાં પહોંચી જઈ. હોસ્પિટલ પહોંચી ગયો છું. રૂમ નંબર પણ આવી ગયો છે. બસ ટિફિન આવી ગયું છે અને છાસ ને દૂધ લઈ આવ્યો છું ને જમવાનું છે. હવે દહીં માટે લઈ આવ્યો છે ને આપણે છાસ કરશું. ટિફિન પણ આવી ગયું છે. તો હવે જમી લઈ બંને ટિફિનના જમવામાં મજા આવીને આવી ગયા છે મારે રોજમાં જમવા માટે.
બોલમાં જણાવી મજા આવી નથી હવે. મિત્રો હવે હું આવી ગયો છું છત ઉપર સુવા માટે. રૂમમાં આપણે મજા આવતી નથી એટલે છત ઉપર આવી ગયો ખુલ્લી હવામાં સુવા માટે. છત ઉપર પલંગ રાખેલો છે ને છત ઉપર જ સુવાનું છે. સવારે વહેલું ઉઠવાનું છે એટલે કોલેજ જવું પડે એમ છે. સવારે કોલેજ જઈ આવ્યો પાટણ આવ્યા છે તો સવારે વહેલા ઉઠીને કોલેજ જવું છે. તો આજના બ્લોગને અહીં પૂર્ણ કરું છું અને બ્લોગ સારો લાગ્યો તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને.